अन्य समाचार वावथराથી મોડલ હોસ્ટેલની વિદ્યાર્થીઓનો હલ્લાબોલ વોર્ડન આશાબેન નહીં ચાલેના નારા સાથે દેખાવો કરવામાં આવ્યા। ગૃહમાતા આશાબેન સામે દીકરીઓનો મોરચો। હોસ્ટેલના ગેટ પર જ બેસીને વિદ્યાર્થીનીઓનો વિરોધ। ગૃહમાતાની બદલી કરોના બેનરો સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। તો મોટી સંખ્યામાં વાલીઓ પણ પહોંચ્યા છે। હોસ્ટેલ સંચાલન સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આંદોલન કરી રહેલી વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે અગાઉ જ્યારે આશાબેન વોર્ડન તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમનું વર્તન અત્યંત અમાનવીય હતું। તે વિદ્યાર્થીનીઓને અપશબ્દો કહીને અપમાનિત કરતા અને નાની નાની બાબતોમાં શારીરિક તેમજ માનસિક ત્રાસ પણ આપતા હતા। તેના પરિવારના સભ્યો પણ હોસ્ટેલમાં આવીને વિદ્યાર્થીઓને હેરાન કરતા હતા તેવો પણ આક્ષેપ। न करी पण तोय छता करावता था सफाई ने आ पग आवो से तो तू के चमक के ओय रहे के तार जरूरत नहीं होस्टेल में ने मारी बधी जे वस्तु त्यान दीकरी काव्याना लीधी। आशाबेन अहींया अमारे होस्टेल ની અંદર ના જુએ। આશાબેનના મને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો। આશાબેનનો પૂરેપૂરો પરિવાર અહીંયા રહેતો હતો અને એમના પરિવાર દ્વારા પણ ખૂબ જ ટોર્ચર કરવામાં આવતું। એમના છોકરા નાના હોવા છતાં તેમને અમારા ઉપર ટોર્ચર કરતા। ખૂબ જ એમના છોકરા પણ અમને કેમ કે વધારે પડતા હેરાન કરતા। અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા, સોનલબેન નહીં હોય તો ચાલશે। 26 કેજીબીમાંથી એક પણ બીજા બેનને લઈ શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા। અને જિલ્લા જેન્ડરબેન, અમને ખબર જ નહીં કે જિલ્લા જેન્ડરબેન કોણ છે। 3 મહિના થઈ ગયા જિલ્લા જેન્ડરબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવ્યા। પહેલા જિલ્લા જેન્ડરબેન કોકિલાબેન હતા, તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા આવતા, પણ 3 મહિના જિલ્લા જેન્ડર બદલ્યા થઈ ગયા, 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવ્યો। અહીંયા જે સોનલબેનની બદલીના સમાચાર સાંભળીને દીકરીઓ બધી રોષમાં છે અને વાલી તરીકે પણ અમને પણ સમાચાર મળ્યા એટલે અમે પણ આવ્યા અને સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલાં 1 વર્ષ પહેલાં અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા। એમના વહીવટમાં પહેલાં પણ ગેરરીતિ વર્તાણી હતી, જેમ કે જમવામાં ડેડકું આપવું, પ્લાસ્ટિકના ટુકડા આપવા, સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી, આવા ઘણા બધા આક્ષેપો હતા। अन्य समाचार गांधीनगरથી ધન્વંતરી આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીનો વિરોધ। 6 મહિનાથી કોલેજ બંધ હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે। પ્રિન્સિપાલ અને શૈક્ષણિક સ્ટાફની અછત હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। એડમિશન બાદ પણ અભ્યાસ ન થતો હોવાનો આક્ષેપ છે। તો વિદ્યાર્થીઓ સીએમ અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા। અન્ય કોલેજમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરી આપવાની માંગ ઉઠી છે। અમારી કોલેજ છેલ્લા 6 મહિનાથી બંધ કરેલી છે, સીલ મારેલી છે। પ્રાઇવેટ કંપની દ્વારા અમારા જે ટ્રસ્ટી છે શ્રી વાસુદેવ રામી, એમની કોલેજ એમની મિલકત કહેવાય, એ આખી મિલકત સીલ કરવામાં આવેલી છે અને અમારા સ્ટુડન્ટનું જે કોઈ પણ અત્યારે અભ્યાસક્રમ છે એ અત્યારે બંધ અને ઠપ કરવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ અગવડ પડે છે। કોલેજમાં હજી સુધી અમે 1.5 વર્ષથી અભ્યાસ કરીએ છીએ, હજી સુધી કોઈ પણ પ્રકારની અમને ફેકલ્ટી કે નથી કોઈ પણ પ્રકારની ફેસિલિટી મળી। તો પાટણના દિગડી ગામે આવેલ તમાકુ માર્કેટયાર્ડમાં ભારે હોબાળો થયો છે। ખેડૂતોને તમાકુના પોષણક્ષમ ભાવ ન મળતા આક્રોશ ફાટી નીકળ્યો હતો। મળતી માહિતી મુજબ ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ અંદાજે 1000 થી 1200 રૂપિયા ઓછો ભાવ મળતા વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાની જાણ થતાં એપીએમસીના ચેરમેન પણ સ્થળ પર પહોંચ્યા અને ખેડૂતો સાથે ચર્ચા કરી। ખેડૂતોના વિરોધને પગલે હરાજી પ્રક્રિયા થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે દિગડી ગામે આવેલા તમાકુ માર્કેટયાર્ડમાં હોબાળો। તમાકુના ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા। ઉલ્લેખનીય છે કે એકસાથે 1000 થી 1200 રૂપિયા ભાવ ઘટતા હોબાળો કરવામાં આવ્યો હતો। તો થોડીવાર માટે હરાજી રોકાવી પડી। જૂનાગઢના કાળિયાવાડમાં રસ્તા અને જર્જરિત ઇમારત મુદ્દે વેપારીઓ આંદોલન પર ઉતર્યા છે। વેપારી ધંધા બંધ રાખીને ધરણા પ્રદર્શન પર ઉતર્યા હતા। ત્યારે ધારાસભ્ય સંજય કોરડિયાએ આ મામલે મધ્યસ્થી કરાવી। ત્યારે આ સમગ્ર મામલે મનપાના અધિકારી પણ પહોંચ્યા હતા સ્થળ પર। ત્યારે પાલિકાના ધારાસભ્યએ અધિકારીઓને આ અંગે સૂચના આપી। તાત્કાલિક કાર્ય પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી। ત્યારે આ સમગ્ર મામલે ધારાસભ્યએ મધ્યસ્થી કરતા ધરણા સમેટાયા હતા। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા કડિયાવાડ વિસ્તારમાં એક જર્જરિત અપાર્ટમેન્ટનો 3જા માળનો કાટમાળ પડતા એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આવી જ ઘટનાઓ વધુ ન બને તે માટે વેપારીઓ દ્વારા આંદોલન કરાયું અને કાર્યવાહીની માંગ કરાઈ હતી।
અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ખડગેના નિવેદન પર અમિત ચાવડાની સ્પષ્ટતા. ખડગેજીના નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું છે. ચૂંટણી નજીક હોવાથી ભાજપનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ. ઉલ્લેખનીય છે કે ભાજપનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ છે તેવું તેમણે કહ્યું. ખડગેના નિવેદન પર અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી છે. તો ખડગેજીના જે નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે તેવું પણ તેમણે કહ્યું છે. ભાજપ રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરી રહી છે, તેના માટે આ પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેવું પણ કહ્યું. અમે નિવેદનને તોડી મરોડીને વાત કરીએ છીએ. આખા ગુજરાતના લોકો, દેશ ને દુનિયા જાણે છે કે કોંગ્રેસનું નેતૃત્વ પણ ગુજરાતથી જ આવેલું છે અને અત્યારે ગુજરાતમાં ચૂંટણીઓ છે એનો રાજકીય લાભ લેવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે. ભાજપના નેતા વિપુલ પટેલના નિવેદન પર હવે રાજકારણ જોવા મળી રહ્યું છે. અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા છે. રૂપિયા બનાવ્યાના નિવેદન પર ચાવડાના પ્રહાર. જાહેરમાં સ્વીકાર મુદ્દે અમિત ચાવડાએ ભાજપને ઘેરી. ભાજપના નેતાના આ નિવેદનને કોઈએ વખોડ્યું નહીં. ઉલ્લેખનીય છે કે જાહેરમાં સ્વીકાર મુદ્દે ભાજપને ઘેરી. ભાજપના નેતાના નિવેદનને કોઈએ વખોડ્યું નથી તેવું પણ તેમણે કહ્યું હતું. તો ભાજપના નેતા વિપુલ પટેલના નિવેદન પર રાજકારણ. અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા. તો રૂપિયા બનાવ્યાના નિવેદન પર જે પ્રકારથી વિવાદ જોવા મળી રહ્યો છે, ઉલ્લેખનીય છે કે જાહેરમાં સ્વીકાર મુદ્દે ભાજપને તેમણે ઘેરી હતી. ભાજપના નેતાના આ નિવેદનને કોઈએ કેમ વખોડ્યું નહીં તેવું પણ તેમણે કહ્યું હતું. આવું બોલનારાને જો તાત્કાલિક સસ્પેન્ડ કર્યો હોત તો લાગ્યું હોત કે આ ભાજપ ભ્રષ્ટાચાર સામે વિરોધમાં છે અને નાથવા માંગે છે, પણ બધા જ તાલીઓ વગાડતા હતા. અન્ય સમાચાર અમદાવાદથી. કોંગ્રેસ કાર્યાલય બાઉન્સરોના ભરોસે. કાર્યાલય પર ખાનગી સિક્યોરિટી મુકાઈ. કાર્યાલયની એન્ટ્રીથી જ બાઉન્સર મુકાયા. ઉમેદવાર જાહેર થતાં જ બાઉન્સર મુકાયા. ભૂતકાળમાં કાર્યાલય પર તોડફોડની ઘટના બની ચૂકી છે. તો ઉમેદવાર જાહેર થતા નારાજ જૂથ તોડફોડ કરતા હોવાની ઘટના બને છે, જેથી બાઉન્સર મુકાયા છે. ગુજરાતમાં ચૂંટણીનો જંગ છે તે શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોએ સક્રિય બની રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પોતાની 243 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી છે. ત્યારે હવે કોંગ્રેસ પાર્ટીનું જે કાર્યાલય છે, જે અમદાવાદના પાલડી સ્થિત આવેલું કાર્યાલય છે, તે પાલડીનું કાર્યાલય આજે બાઉન્સર એટલે પ્રાઇવેટ સિક્યોરિટીથી સજ્જ બન્યું છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીમાં હર હંમેશા માટે બન્યું છે કે જ્યારે પણ ઉમેદવારોની લિસ્ટ જાહેર થશે ત્યારે ઉમેદવારો અહીં આવે છે, પોતાનો રોષ વ્યક્ત કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક હલ્લાબોલ છે તે હલ્લાબોલ છે કાર્યાલય ઉપર કરતા હોય છે. ત્યારે તેની સેફટીના ભાગરૂપે આ વખતે નગરપાલિકાના ઇલેક્શન સાથે તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શનો છે, ત્યારે જે ઉમેદવારી જાહેર થઈ છે, હજુ પણ ઉમેદવારો કોંગ્રેસ પાર્ટી જાહેર કરવા જઈ રહી છે, ત્યારે તેની પહેલાં જ કોંગ્રેસ પાર્ટી સજ્જ બની છે અને કોંગ્રેસ પાર્ટીએ પોતાના કાર્યાલયની સેફટી માટે ખાનગી એજન્સી સિક્યોરિટી છે તેને કામગીરી સોંપી છે અને તેના હવાલે આખું કોંગ્રેસ કાર્યાલય મૂકી દેવામાં આવ્યું છે. એટલે ચોક્કસ એ કહી શકાય કે જ્યારે કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરશે ત્યારે કોંગ્રેસ પાર્ટીને ડર લાગતો હોય છે કે કોંગ્રેસ કાર્યાલય ઉપર આવીને કંઈક તોડફોડ કરે છે, કોંગ્રેસ પાર્ટીની ઇમેજ છે તેમાં મોટું નુકસાન થાય, ત્યારે તેને પહોંચી વળવા, તેને રોકવા માટે એ કોંગ્રેસ પાર્ટી દ્વારા આ વખતે ખાનગી સિક્યોરિટી એજન્સીઓને જે બાઉન્સરો કહી શકાય તેનો સહારો આજે કોંગ્રેસ પાર્ટીને ફરી વખત અહીં લેવો પડશે. તો સુરત શહેર માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટો જનમતના આધારે તૈયાર કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા તેમના નામે મિલકત કે વાહન હોય તો ટેક્સમાં 50% સુધીની રાહત અને કામકાજી મહિલાઓ માટે દરેક વોર્ડમાં પારણા ઘર બનાવવાનો વાયદો કરાયો છે. રોજગારીના ક્ષેત્રે મનપામાં 10,000થી વધુ કાયમી ભરતી, કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદી અને યુવાનોને સીધી નોકરી આપવાની ખાતરી આપવામાં આવી છે. ઉપરાંત દરેક ઝોનમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સિનિયર સિટીઝન્સ માટે મફત આરોગ્ય તપાસ, દરેક ઘરે 24 કલાક શુદ્ધ પાણી પહોંચાડવા જેવા કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. लोगों से पूछ के ये मैनिफेस्टो बनाया है. जनमंच करके हमने एक फैसिलिटी दी थी कि आप जिसको जितना प्रश्न है हमें पूछ सकते हो और वो प्रश्नों में से और
सिटीजन्स को क्या चाहिए इस शहर के लिए, वो पूछ के हमने ये मैनिफेस्टो बताया है। हमको आप चुनेंगे तो हम ये सारे काम आपके करेंगे, आपका शहर है और आपके लिए हमें काम करना है, तो ये हमारा मैनिफेस्टो है। इंस्टीट्यूशन 25 रुपीज़ रहेगा। इसके लिए अप्लाई होने के लिए एक ऑनलाइन प्लेटफॉर्म तैयार कर दिया गया है, जो NIC की तरफ से हमारा जो गुजरात पब्लिक डिस्ट्रीब्यूशन का पोर्टल है IPDS gujarat.gov.in, उसी के ऊपर एक एप्लीकेशन फॉर्मेट तैयार कर दिया गया है। उसी के बेस पे वो अलॉटमेंट वगैरह डिस्ट्रिक्ट से डिसाइड किया जाएगा और डिस्ट्रिक्ट से ही उसका पूरा अलॉटमेंट का प्रोसेस किया जाएगा। इसके अलावा बहुत सारी कैंटीन्स है जो लेबर्स काम करते हैं, तो लेबर्स की जो कैंटीन्स है उनके लिए जो अलग अलग रिक्वायरमेंट आती है, तो हमारा जो लेबर डिपार्टमेंट है स्टेट का, उनकी तरफ से वो डिमांड आती है, तो हम उसको कोऑर्डिनेट करके डिस्ट्रिक्ट से शेयर करके उसका भी हम अरेंजमेंट्स कर रहे हैं। तो ये बेसिक हमारा स्टेट गवर्नमेंट का कोऑर्डिनेशन का काम है और उसके लिए हम बहुत अच्छी तरह से हम इंटरनल कोऑर्डिनेशन करके कार्यवाही चल रही है और हम आश्वस्त करते हैं आपके माध्यम से कि हम स्टेट में एक दूसरे से कंधा मिला के काम कर रहे हैं और किसी के लिए भी कोई दिक्कत वाली चीज़ नहीं है। थैंक यू। बाद में તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ખુલાસો, આઈઓસીના નોડલ ઓફિસર સંજીવ બહેરાનું નિવેદન, પેટ્રોલ ડીઝલના ભાવ માટે માત્ર ને માત્ર અફવા હતી। માર્ચ મહિનામાં 75 લાખ સિલિન્ડરનું બુકિંગ થયું હતું અને તેની સામે બુકિંગ બરોબર સિલિન્ડરનું વેચાણ કરેલું હતું। સિલિન્ડરનું પણ પેનિક બુકિંગ થયું હતું। 5 કિલો સિલિન્ડર માટે અમરેલી, જામનગર, સુરતમાં ઇશ્યુ હવે નથી। તો જે પ્રકારથી પેટ્રોલ ડીઝલની જે વાતો હતી તે માત્ર અફવાઓ હતી, પર્યાપ્ત માત્રામાં જથ્થો છે તે ઉપલબ્ધ છે તેવો ખુલાસો કરવામાં આવ્યો છે। આઈઓસીના નોડલ ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે। તો પેટ્રોલ ડીઝલની અછત તે માત્ર ને માત્ર અફવા ગણાવી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સમગ્ર મામલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે, પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને તેમણે ખુલાસો કર્યો છે। આઈઓસીના નોડલ ઓફિસરનું નિવેદન સામે આવ્યું। માર્ચ મહિનામાં 75 લાખ સિલિન્ડરનું બુકિંગ થયું હતું। જેટલી ડિમાન્ડ છે તેટલું સપ્લાય પણ કરવામાં આવી રહ્યું છે તેવું પણ તેમણે જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આ મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે। સમગ્ર દેશ માટે તમામ શહેરોમાં પર્યાપ્ત જથ્થો છે તે ઉપલબ્ધ છે તેવું પણ તેમણે જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં 75 લાખ સિલિન્ડરનું બુકિંગ થયું છે, તેની સામે બુકિંગ બરોબર સિલિન્ડરનું વેચાણ પણ કરવામાં આવ્યું। સિલિન્ડરનું પણ પેનિક બુકિંગ થયું હતું। 5 કિલો સિલિન્ડર માટે અમરેલી, જામનગર, સુરતમાં કોઈ પણ જાતનું ઇશ્યુ હવે નથી તેવું પણ તેમણે કહ્યું છે। તો આઈઓસીના નોડલ ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે પેટ્રોલ ડીઝલ મામલે કે પેટ્રોલ ડીઝલની અછતની જે વાતો હતી તે માત્ર ને માત્ર અફવા का रहता है, उसके लिए पूरे पर्याप्त मात्रा में फर्टिलाइजर एलोकेशन स्टेट को किया हुआ है। इस अप्रैल मंथ की बात करें तो 90,000 मेट्रिक टन यूरिया, 70,070 मेट्रिक टन DAP और 90,000 मेट्रिक टन NPK का आवंटन किया हुआ है। और उसमें से आज के दिन तक, शुरुआत के 3-4 दिन में 20,000 मेट्रिक टन खाद फर्टिलाइजर स्टेट को उपलब्धि हो गया है। तो फार्मर्स को इस प्रेस कॉन्फ्रेंस से हम आश्वस्त करना चाहते हैं कि आगे की सीज़न में कहीं भी फर्टिलाइज़र की कोई कमी रहने वाली नहीं है। पूरी मात्रा में फर्टिलाइज़र उपलब्ध रहेगा। साथ में સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યમાં પક્ષ પલટાની મોસમ આવી ગઈ છે, ત્યારે અરવલ્લી ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે। 7 ગામોમાં કચ્છી પટેલ સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા છે। ગણેશપુરા, મણિપુરા, નાંદીસણ અને ગાજણકંપા સહિતના ગામોના આશરે 200 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। કચ્છી સમાજના વ્યક્તિને ઉમેદવારી ન અપાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તેમજ ગામોમાં વિકાસ ન થયો હોવાની બાબતને લઈને ભાજપ છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું।
આ બાજુ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપમાં મોટો ભડકો થયો. એક સાથે 100 જેટલા કાર્યકરોએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ખળભળાટ મચ્યો. સ્થાનિક ભાજપના નેતાગીરીથી નારાજ કાર્યકરોએ વિસ્તારમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આક્ષેપ સાથે પક્ષ છોડવાનું જણાવ્યું છે. સાવલીના ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓના હસ્તે કોંગ્રેસનો